હિંમતનગરના ખખડધજ રસ્તાઓના કારણે ત્યાંના સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। હાલમાં જ્યારે વરસાદી સિઝન છે ત્યારે આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી ન કરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના રસ્તાઓ હાલ તો વિકાસના નામે ખખડધજ બન્યા છે। હિંમતનગર શહેરના નગરપાલિકા ગુજરાતમાં સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંકે આવે છે, પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ કંઈક અલગ જ છે। હિંમતનગર શહેરના મોટા ભાગના રસ્તાઓ હાલ ખખડધજ બન્યા છે અને સામે હવે હિંમતનગરના હાર્દસમા મહાકાળી મંદિર રોડ હોય, બેરણા રોડ હોય કે અન્ય સોસાયટીના રસ્તાઓ હોય, જ્યાં મોટા ખાડા અને ખખડધજ રસ્તાઓ છે। પાલિકાના લોંગ વિઝનના અભાવે આ રોડ રસ્તાઓ ખખડધજ બનતા હોય છે અને ઠેકેદારો સાથેની પાલિકાની મિલીભગત છે તેવા આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હિંમતનગર શહેરમાં છેલ્લા 50 વર્ષોથી એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે। આપણે જોયું એ પ્રમાણે આ સિઝનના 4 ઇંચ વરસાદના અંદર તમામ બોર્ડ વિસ્તારના સોસાયટીના રોડ રસ્તા ખાડાવાળા બની ગયા છે। હિંમતનગર શહેરની પ્રજાને કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે। હિંમતનગર નગરપાલિકાના જે શાસકો છે એમના પાસે લોંગ વિઝનનો અભાવ છે। જ્યારે ડામર રોડ અથવા કોઈપણ પ્રકારનો રોડ બનાવે છે ત્યાં લેવલિંગ જે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કરવું જોઈએ એ કોઈપણ રીતે કરવામાં આવતું નથી, જેનાથી જે લેવલિંગનો પ્રશ્ન છે, જે સોસાયટીમાં પાણી ભરાવવાનો સમસ્યા છે, આ દરેક સમસ્યાઓ વારંવાર બહાર આવે છે અને જે રોડ નવો બનાવવાનો હોય છે ત્યાં ટેકનિકલી રીતના જે કોઈ પણ લાઈનો હોય, જે કનેક્ટિવિટી હોય અથવા જે ઝાડ ઉગાવવાના હોય, આવી કોઈ પણ જે આગામી સમયના અંદર જે રોડ ના તોડવો પડે એવું આયોજન કરવામાં આવતું નથી। આથી ઠેકેદારો સાથે મિલીભગત છે અને ઠેકેદારો જે કરોડો રૂપિયા અને કરોડોના અબજોપતિ બની ગયા છે। શાસક પક્ષની ભારતીય જનતા પાર્ટીની અને ઠેકેદારોની જે સાંઠગાંઠ છે તેમાં જનતાના લાખો અને કરોડો રૂપિયા ટેક્સના અને ગ્રાન્ટના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। 50 વર્ષ પછી પણ હિંમતનગર શહેરના તમામ બોર્ડ વિસ્તારની સોસાયટીના રોડ રસ્તા એ ખાડાયુક્ત બની ગયા છે। હવે તો હિંમતનગર શહેરને ખાડાનગર તરીકે ઓળખાવા લાગ્યું છે। અમારી વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માગણી છે કે આગામી સમયમાં દરેક બોર્ડ વિસ્તારના તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારનો જે વિકાસ કરવામાં આવે ત્યાં પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતના દરેક કનેક્ટિવિટીનો પહેલાંથી જ જે ઉપયોગ કરવો જોઈએ અને પહેલાંથી જ સમાવેશ કરી અને પછી જ રોડ રસ્તા લેવલિંગવાળા બનાવવા જોઈએ એવી અમારી જાહેર હિતમાં માગણી છે। મહાવીરનગર કે જે હિંમતનગરનો મુખ્ય વિસ્તાર છે, અહીં આવેલા રસ્તાઓ તો ખખડધજ બન્યા, એક બાજુનો રોડ પણ વરસાદી લાઇનનું પૂર્ણ કામ ન થતા મહિનાથી સ્થાનિકો, વાહન ચાલકો સહિત દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક બાજુ ચોમાસું છે અને સાથે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ખૂબ મોટી હાલાકી પડી રહી છે। તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। હિંમતનગર શહેરમાં ચોમાસાના એક જ વરસાદમાં રોડ ઉપર ખાડા પડી ગયા। બીજું કે ખાડા તો પહેલાં હતા, રોડ તો ખરાબ હતા પહેલાં, તો વરસાદના કારણે વધારે ખરાબ થઈ ગયા, ખાડા પડ્યા છે વધારે। બીજું કે અમે ખેડતસિયા રોડ ઉપર જાઓ, ગાયત્રી મંદિર રોડ જાઓ, બેરણા રોડ ઉપર જાઓ, શહેરના એક પણ રસ્તા સારા નથી। બીજું કે ચોમાસાની અંદર પાણી ભરેલું, કોઈને ખ્યાલ આવતો નથી કે ભાઈ પાણી છે, ખાડો છે, તો લોકો બાઇક લઈને અંદર ખાડામાં પડે। પરમ દિવસની અંદર હું પણ બેરણા રોડ બાજુ ગયો હતો, પણ મને ખ્યાલ ન હતો કે અહીંયા ખાડો હોય, પાણી મેં પાણી જોયું પણ ખાડો હોય તો એ ખ્યાલ ન હતો। હું પોતે કાલ ખાડામાં પડી ગયો તો મને અહીંયા પગે 2 ટાંકા આવ્યા છે। આમ તો પ્રી મોન્સૂનના બણગા ફૂંકતી પાલિકાની કામગીરી કાગળો પર જ થઈ ગઈ હોય તેવું લાગે છે। સ્થાનિકોની અને વિપક્ષની માંગ પણ બહેરા કાન સુધી પહોંચી ન હોય તેવું લાગે છે। ત્યારે સ્થાનિકો સહિત વાહન ચાલકો હાલ તો આ ખખડધજ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ચાલુ સિઝનમાં ભારે વરસાદથી જે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અને નવીન ભળવેલ વિસ્તારમાં જે ખાડા પડ્યા છે તે માટે નગરપાલિકા અત્યારે વેટ મિક્સ નાખી અને એ લેવલ કરવાનું કામ અત્યારે ચાલુ છે। આજે વરસાદ ઓછો છે તો આજથી ચાલુ કર્યું છે વિવિધ વિસ્તારોમાં, અને જ્યારે વરસાદ સંપૂર્ણ બંધ રહેશે એના પછી રીસર્ફેસિંગ ગ્રાન્ટમાંથી તમામ રસ્તા રિપેર કરવામાં આવશે। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, હિંમતનગર।